કૃષ્ણ। આજે પ્રકૃતિબેનને છે ને સ્કૂલે મરાઠી સાડી પહેરીને જવાના છીએ। આપણે છે ને મરાઠી સાડી પહેરવાનો ટ્રાય કરીએ। જો પ્રકૃતિબેન મરાઠી લુકમાં તૈયાર થાય છે। જો આજે એને સ્કૂલે છે ને મરાઠી સાડી પહેરી જવાની છે। તો જો મરાઠી સાડી પહેરાવી દીધી છે। આગળ ઊભી થાય એટલે અમે તમને બતાવી દઈએ। આ બાજુ જો પ્રકૃતિબેન છે ને મરાઠી લુકમાં તૈયાર થઈ ગયા છે। જો એને સાડી પહેરાઈ ગઈ છે મરાઠી। જોઈ લો આજે એને સ્કૂલમાં છે ને મરાઠી સાડી પહેરીને જવાનું હતું આ રીતે। તો જો તૈયાર થઈ ગઈ છે મરાઠી સાડી પહેરીને। કા પ્રકૃતિ જો મમ્મી હવે બાજરાના મઢા ચાલુ કરી દીધા। શું બનાવવાના જોઈ લ્યો। એ અહીંયા જો લોટ મહરતા જાય છે, રોટલા કરતા જાય છે, અને અહીંયા જો ચોળવતા જાય છે કે હું આજે બધી રસોઈ કરી દઉં। આજે એને ભરેલા રીંગણાનું શાક બનાવ્યું છે કા મમ્મી? અને જો રોટલા આ નવું બનાવ્યું છે કઈક કા? હા, કોઈ નો બનાવે ને એવું મેં બનાવ્યું છે। હવે તમારે જો એ શાક મારું જોવું હોય ને કઈ રીતે અમે બનાવ્યું એ તો તમે મારી બીજી ચેનલ છે ને સોરઠની અન્નપૂર્ણા કિચન, એમાં હું બાફેલા ભરેલા રીંગણાનું શાક મૂકવાની છું। તો તમે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને એમાં તમે એ રેસીપી જોઈ લેજો કઈ રીતે મમ્મીએ બહુ મસ્ત બનાવ્યું છે। અલગથી ને સુગંધ જ આવતી હતી ને ત્યાં તમને બધાને એમ થઈ જાય કે ઓહો કેવું સરસ સુગંધ આવે શાક બનાવે।
જો આ સરસથી મમ્મી ફૂલેલો બાજરાનો જો મોઢો બનાવી નાખ્યો છે હો. અને આ રેસીપીમાં તમે એક વખત આ શાક બનાવો ને તો તમને એમ થાય કે હવે રીંગણાનું શાક કરીએ તો આવી રીતે જ કરવું છે, પછી ઓમ કરવું જ નથી, તમને એમ થાય. એટલે મેં મમ્મીને એ જ કીધું કે મમ્મી આજે થોડોક રોટલો આપણે વધારે ખાવો, જો શાકની સુગંધ આવીને એમ કીધું છે. જો સરસથી મમ્મી રોટલો કઈ રીતે એમ જો આપણે આમ કરીએ ને ત્યાં પડવાની બીક લાગે, અને મમ્મીથી રોટલા બહુ સરસ થાય, આછા અને સરસથી જો તમે જોઈ શકો છો રોટલા મમ્મીએ બનાવ્યા. અમે આ રોટલાનો લોટ દરાવીએ ને ત્યારે જો એમાં છે ને અમે થોડા ઘઉં એડ કરીએ, થોડીક જાહેર એડ કરીએ ને થોડીક મકાઈ, કા મમ્મી? હા જો અને બાજરો, ચારેય વસ્તુ મિક્સ કરી અને પછી અમે દળાવીએ એટલે જો રોટલો સરસથી વ્હાઈટ થાય અને આપણે મીઠો રોટલો લાગે. જો આ રીતે મમ્મી રોટલામાં જો આપણને ગરમ બાજરો ન લાગે. બાજરો ગરમ ન લાગે મમ્મી કે, નકર બાજરાની તાસીર કેવી હોય ગરમ. જો મમ્મી રોટલા કરે છો. મમ્મી બીમાર પડ્યા ને ત્યારે આપણું બધું આટીએ ચડી ગયું હતું, કેમ કે આ કરવા કોણ લાગે એટલે, કા મમ્મી? અત્યારે જ્યાં રસોઈ બધું બનાવી લીધી ને તમે જો રસોડું સાફ કરી નાખ્યું છે બધું, પ્લેટફોર્મ ને એટલું કામ આપણે ઓછું થઈ જાય ને, વાસણ ઉટકાઈ ગયા. એ મારો આધાર છે અને મારે એનો આધાર છે, બેને અરસ પરસ હાલ્યા કરે. એને હું ન હોય તો ન ગમે, મને ઈ ન હોય તો ગમે નહીં. અમે કઈ જાય જ નહીં, પણ એકા બીજું કે મૂકીને કે જાત્યું જ નથી. જઈ તો ભેગ્યું જઈ. જો આ રીતે મમ્મી છે ને રોટલા કરી દે હવે આપણને બધાય. પપ્પાના હાઈના ટાઢા ખાય એટલે પપ્પાના 2 રોટલા કરી નાખશે, પછી અમારે બધાના રોટલા કરીને પછી અમે જમવા બેસું. કા પેલા ભગવાનને થાળ ધરાઈ આવશું, માતાજીનો. હા પછી માતાજીનો પેલા થાળ ધરાઈ આવશું ને પછી આપણે. અને આજે સવારે તમે જોયું છે પ્રકૃતિબેને મરાઠી સાડી આપણે પહેરાવી છે, જેવી આવડી એવી પહેરાવી છે, પણ લાગતી હતી સરસ. એટલે એ લુક તમને થોડોક બતાવ્યો છે. તો મારા વિડીયોમાં જો તમે બધી વસ્તુ નવી નવી અમારું રૂટિન કાર્ય જોવા મળે છે. ને અમારા ભાણિયાભાઈ આવ્યા છે. ભાણિયાભાઈ બેઠા બેઠા મોબાઈલમાં રમે છે. શું કરશો ક્રિસ? હેડે રમે, જોઈ લ્યો. ક્રિસ હેડે રમે છે ને આ એક જે આગળ આવ્યા છે એના જોબ ઉપરથી ને આને હેડે ચાલુ કરી લાગે છે. જોઈ લ્યો, આ 2 મામો ભાણિયો હામાં હેડે રમે. મજા આવે, થોડુંક ટાઈમ પાસ થાય, મગજ ફ્રેશ થાય. ટાઈમ પાસ ને મગજ ફ્રેશ કરવો હોય તો અમને કયો. ને આમાં મગજ ખવાઈ જાય છે બાઈકમાં. કા ક્રિસ? તો અમને કયો, અમે કરી દઈ. કા બાઈક મગજ ખાઈ જાય છે. આને આ ક્રિસને કહું છું કે તું લગ્ન કરતો નહીં. કા ક્રિસ? હાલત મારે જેવી થાય. ક્રિસને તો કે લગ્ન તો કરવા જોઈએ હો. ક્રિસ તો એમ કે અમારે. કા ક્રિસ કરવા ને લગ્ન? અમારે હજી તો ક્રિસના લગ્નમાં તારે આમ પાર્લરમાં તૈયાર થવું છે, પછી એની બેન તામ તારે હરક પદુડી છે અત્યારથી કેસ મારે ક્રિસભાઈને હામૈયું લેવું છે. ક્રિસ તઈ એને તામ તારે બધા બુકિંગ જ કરાવી દીધા હામૈયાના. હા અમારે 2 ભાઈઓનું બુકિંગ એને કરી લીધું છે કે જેનિકભાઈના લગ્નમાં મમ્મી મારે હામૈયું ઉપાડવાનું અને ક્રિસભાઈના લગ્નમાં ઉપાડવાનું એમ કે છે. અમને ફરક છે અમને લગ્નમાં. એક હજી અમારે મોનાબેનના જ લગ્ન થયા છે ભાણિયાઓમાંથી, બાકી બધાય બાકી છે. હમણાં અમારા અનામિકા બેનની સગાઈ થઈ, એનાય મેરેજ આવશે, પછી લાઈનમાં બસ હવે ચાલુ રહે અમારે બધાયનું. કેમ કે મામા તો એક જ છે તમારે, આમ લાડકવાયા ને આમ મામા શું કહેવાય ક્રિસા તાર મામા? મામા એક જ છે ને ભાણિયા અમારે ઘણાય છે, પણ ભાણિયાઓને છે ને બધાય કરતા મારું બહુ એને મામાનું ઓછું છે. ભાણિયાઓને એમ કહીને કે તમે કોની કોઈ મામા કોઈ કે મામી કોઈ, એટલે ભાણિયા બિચારા બધા એમ કે મામી કોઈ. એ જો મામા છે ને થોડાક વાયડા છે અને મામી ડાયા છે, એટલે ભાણિયો બધા મારી કોઈ છે કે ભાણિયા ને ભાણક્યું ને બધ્યું એમ કે આપણે મામી કોઈ સહી, આપણે કાંઈ કહી નહીં. ને આ છે ને ખીજાય બહુ બિસાડાઓને બધાયને. કા ભાણિયાઓને ખીજાય બહુ? કા ખીજાવું તો પડે ને. હું ખીજાવું તો પડે ને, ઉપાધિ નો રહે કે પછી કે જાય તો આપણે ટેન્શન ન હોવું જોઈએ. તો એમ ખીજાવાય નહીં. ભાણિયો ચાગલા ક્યાં થાય? મામાને ઘેરે થાય. કા મમ્મી ભાણિયો ક્યાં સાગલા થવા આવે? હા એને મામાને ઘરનું જ બહુ હોય ભાણિયાઓને. બિસાડા અહીંયા ચાગલા થાય, ખીજાવ તો બિસાડા આવે નહીં પછી કોઈ દી. હાલો મમ્મી આપણે રોટલા કરી દઈએ, આપણે માતાજીને થાળ ધરાઈ આવીએ ને પછી આપણે જમવા બેસી જાવું. અને પ્રકૃતિ બેને કંઈક નવો ઉદ્યોગ ખોલ્યો લાગે છે. જો શું કરે છે જોઈ લઈએ. શું કરસ જોવો. એને અહીંયા સાડી પહેરી, આજ મરાઠી પહેરી હતી ને તો અત્યારે પાછી બીજી પહેરી જો ગુજરાતી. એને આમ તારે શોખ જ બહુ બધું સાડીઓ પહેરવાનો, ક્રેપ ટોપ પહેરવાનો ને આમ તારે આમ તો જો